દાખલો મને મતલબ આ એક દાખલો જે એક્ઝામમાં પૂછાતો હોય છે એ ધ્યાને આવ્યો. જે આપણે એક્ઝામમાં કેવી રીતના ટાઈમ બચાવી શકે, આપણે એક્ઝામમાં કેવી રીતના અટેમ્પ કરવું એ હું બતાવું છું. આમાં કોઈ જાતની પેપર વર્ક કે આપણે રફ કામ કરવાની જરૂર હોતી નથી. આમાં આપણે ખાલી એક લાઈન છે લાસ્ટ, એન પર ફોકસ કરવાનું હોય છે કે સૌથી ઊંચું કોણ. આપણે રકમ વાંચે તો આપણે ડાયરેક્ટ વાંચતા જ નીચા જે લખેલા હોય છે આ નામોમાં એને કટ કરતા જવાનું હોય છે અને લાસ્ટમાં જે બચે તે આપણો જવાબ હોય છે. જેમ કે આપણે આ રકમ વાંચીશું ત્યારે રમા પુષ્પા કરતાં ઊંચી છે, એટલે પુષ્પા નાની થઈ ગઈ. પણ બીના જેટલી ઊંચી નથી એટલે રમા પણ નાની થઈ ગઈ, બીના ઊંચી થઈ ગઈ. હવે આપણે બીજી લાઈન વાંચીશું. બેલા સુજાતા કરતાં ઊંચી, એટલે બેલા ઊંચી થઈ ગઈ સુજાતા કરતાં, પણ પુષ્પા કરતાં ઊંચી નથી. આપણે આગળ જોયું કે પુષ્પા પણ નીચે જ છે અને બેલા સાથે આપણે કમ્પેરિઝન કર્યું છે, મતલબ બેલા પણ નીચે જ ગણાય અને પુષ્પા પણ નીચે. તો સૌથી ઊંચો આપણને જવાબ મળે કે બીના સૌથી ઊંચી છે, એટલે આપણો જવાબ બીના આવે. આ રીતે આપણે વગર પેપર વર્ક કર્યાથી ડાયરેક્ટ આપણે રકમથી જ જવાબ લાવી શકાય અને આપણે એક્ઝામમાં આપણો ટાઈમ બચાવી શકાય.